તો સમાચારને વિગતવાર જોઈએ તો મહત્વના સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમદાવાદમાં સફાઈ અભિયાનના નામે ફોટોશૂટ જોવા મળ્યું કે અમદાવાદથી મહત્વના સમાચાર કે જ્યાં સફાઈ અભિયાનના નામે માત્ર ફોટોશૂટ પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપનું સફાઈ અભિયાન, ત્યારે મંત્રી અને મેયરે ચોખ્ખા રસ્તાઓની સફાઈ કામગીરી કરી કે જે સફાઈના નામે નાટક કરી ફોટોશૂટ કરાયાના દ્રશ્યો સામે આવ્યા। ત્યારે મંત્રી, મેયર અને એએમસી સત્તાધીશો, કાઉન્સિલરો જોડાયા। મંત્રી અને મેયર દ્વારા રસ્તા જ સાફ કરવામાં આવ્યા, જ્યાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા જેવી સ્થિતિ જોવા મળી। ઉલ્લેખનીય છે કે આજે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે કે જેઓ આપણા દેશના વડાપ્રધાન છે અને તેમના જન્મદિવસને લઈને ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, અનેક સેવાકીય કામો કરવામાં આવી રહ્યા છે। ત્યારે અમદાવાદમાં પણ પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સફાઈ અભિયાન જે હાથ ધરવામાં આવ્યું હતું અને જે સફાઈ અભિયાનના નામે માત્ર ફોટોશૂટ જોવા મળ્યું। ત્યારે આ સાથે જ અમદાવાદથી વધુ માહિતી માટે સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે। જી જયેશ, વાત કરવામાં આવે કે અમદાવાદમાં સફાઈ અભિયાનના નામે ફોટોશૂટ જોવા મળ્યું છે, શું છે વધુ વિગત? જે આપણે જણાવ્યું કે જે રીતે પીએમ નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ છે તેને લઈને અલગ અલગ જગ્યાએ વાત કરીએ ભારતભરમાં અલગ અલગ પ્રોગ્રામો છે તો થઈ રહ્યા છે। ખાસ કરીને સ્વચ્છતા પખવાડિયું છે તે મનાવવામાં આવી રહ્યું છે, અમદાવાદમાં પણ મનાવવામાં આવી છે। વઢવની વાત કરીએ તો વઢવમાં એમસી દ્વારા જે સ્વચ્છતા અભિયાન કરવામાં આવ્યું હતું, સ્વચ્છતા અભિયાનની જે સ્વચ્છતા જે કર્મચારીઓ છે તેનું સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેના મુખ્ય અતિથિ તરીકે જે જગદીશ વિશ્વકર્મા છે તે તેઓ હતા। પરંતુ સૌથી મોટી વાત એ છે કે અહીંયા સ્વચ્છતા અભિયાનમાં જે રોડ સાફ સફાઈ કરવાની હતી તો સ્વચ્છતા અભિયાનના નામે બીજેપીના નેતાઓએ ખાલી ફોટોશૂટ કરાયું હોય તેવું દ્રશ્ય દેખાઈ આવતું, કેમ કે જે રીતે જોવા જઈએ તો જે જગ્યાએ સાફ સફાઈ કરવાની હતી એ રોડ એકદમ ચોખ્ખો જોવા મળી રહ્યો હતો। અગાઉથી આ રોડ ચોખ્ખો હતો, ખાલી હાથમાં ઝાડુ પકડીને નેતાઓએ ફોટોશૂટ કરાયા હોય, મંત્રી જગદીશ વિશ્વકર્મા હોય કે મેયર પ્રતિભાબેન જૈન હોય કે ભાજપના જે છે નેતા છે, શાસક પક્ષના નેતા ગોરંગ પ્રજાપતિ અને એમસી ના અનેક ચેરમેનો છે, તેઓ દ્વારા આ એક ફોટોશૂટ કરાયું હોય અને જે આ સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડાડ્યા હોય તેવું લાગ્યું છે, કેમ કે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, નરેન્દ્ર મોદી પોતે સ્વચ્છતામાં માને છે, નરેન્દ્ર મોદી પણ અનેક વાર પોતે સ્વચ્છતા કરતા હોય છે, અનેક જગ્યાએ તેઓ સ્વચ્છતા કરતા વિડીયો પણ આવેલા છે, દરિયાકાંઠે હોય કે અનેક રોડ ઉપર જે જગ્યાએ સ્વચ્છતા કરતા હોય તે જગ્યાએ અનેક કચરા હોય છે, કચરો પડેલો હોય છે તે ઉઠકતા હોય છે, પરંતુ ગુજરાતના ભાજપના નેતાઓને ખાલી સારું દેખાડવા માટે અને પોતે સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે, મોદીજીનો જન્મદિવસ મનાવી રહ્યા છે તેવું દેખાવા માટે રીતસરનો ફોટોશૂટ કર્યું હોય તેવું લાગ્યું છે। જે રોડ ઉપર તેમને સાફ સફાઈ કરવામાં આવી હતી એ રોડ ઉપર એક કચરો પણ નથી જોવા મળ્યો, એ રોડ ઉપર ખાલી એ લોકોએ ઝાડુ મારીને ફોટોશૂટ કરાયા છે, એટલે કહી શકાય કે આજે બીજેપી દ્વારા નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનના લીધે ઉતાર્યા છે। જી જય, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમદાવાદમાં સફાઈ અભિયાનના નામે ફોટોશૂટ જોવા મળ્યું। ઉલ્લેખનીય છે કે આજે પીએમ મોદીનો જન્મદિવસ છે અને એ નિમિત્તે ભાજપ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે મંત્રી, મેયરે ચોખ્ખા રસ્તાઓની સાફ સફાઈ કામગીરી કરી અને ફોટોશૂટ કર્યું હોય તેવું જણાવ્યું। તો વડોદરાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રૂપિયા 1.75 કરોડના ભ્રષ્ટાચારના કેસનો મામલો, ત્યારે સુરતના તત્કાલીન ટીપીઓ કૈલાસ ભોયાના રિમાન્ડ પૂરા થતા જેલમાં ધકેલવામાં આવે છે, જ્યાં રિમાન્ડ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુરની બેંકમાં એકાઉન્ટની સાથે લોકર મળ્યું હતું, ત્યારે એસીબી દ્વારા બેંક ઓફ બરોડાનું લોકર સીલ કરી દેવામાં આવ્યું હતું, જ્યાં એસીબી દ્વારા ટૂંક સમયમાં સીલ કરેલ લોકર ખોલી તપાસ કરવામાં આવશે। ત્યારે ભોયાના રોકાણો અંગેના દસ્તાવેજોની તપાસ હાલ ચાલી રહી છે। ત્યારે મહત્વના સમાચાર સંસ્કારી નગરી વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં રૂપિયા 1.75 કરોડના ભ્રષ્ટાચારના કેસનો મામલો છે, જ્યાં સુરતના તત્કાલીન ટીપીઓ કૈલાસ ભોયાના રિમાન્ડ પૂરા થતા જેલમાં ધકેલવામાં આવ્યો છે, ત્યારે રિમાન્ડ દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુરની બેંકમાં એકાઉન્ટ સાથે લોકર મળી આવ્યું હતું, જ્યાં એસીબી દ્વારા બેંક ઓફ બરોડાનું લોકર સીલ કરી દેવામાં આવ્યું હતું। ત્યારે એસીબી દ્વારા ટૂંક સમયમાં
આ સીલ કરેલ જે લોકર છે એને ખોલી અને તપાસ કરવામાં આવશે। ત્યારે ભોયાના રોકાણો અંગેના દસ્તાવેજોની પણ હાલ તપાસ ચાલી રહી છે। ત્યારે વડોદરામાં ભ્રષ્ટાચારના કેસનો મામલો સામે આવ્યો હતો અને જ્યાં કૈલાસ ભોયાના જેના રિમાન્ડ પૂર્ણ થયા છે, રિમાન્ડ પૂર્ણ થતા જેલમાં ધકેલાયા છે, લોકર ખોલી તપાસ કરવામાં આવશે। તો વડોદરાથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા ફતેગંજ સેફ્રોન ટાવરની સામે મોડી રાત્રે આગનો બનાવ બન્યો હતો કે જ્યાં વડોદરાથી મહત્વના સમાચાર ફતેગંજ સેફ્રોન ટાવરની સામે જે મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો। પીઝા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જ્યાં પીઝા ડિલિવરી માટેના તમામ બાઇક બળીને ખાખ થયા છે। ત્યારે 26 બાઇક આગમાં ભડથું થઈ ગયા છે। બાઇક આગમાં પડતું થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ત્યારે ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જણાઈ રહ્યું છે। ત્યારે મહત્વના સમાચાર સંસ્કારી નગરી વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી રહી છે। વડોદરા ફતેગંજ સેફ્રોન ટાવરની સામે મોડી રાત્રે આગ લાગી ગઈ હતી। પીઝા રેસ્ટોરન્ટના પાર્કિંગમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આ દરમિયાન પીઝા ડિલિવરી માટેના બાઇક હતા। આ તમામ બાઇક આ આગમાં બળીને ખાખ થયા છે। 26 જેટલા બાઇક બળીને ભડથું થઈ ગયા છે। ત્યારે બાઇક આગમાં ભડથું થઈ જતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। તો વડોદરાથી અન્ય મહત્વના સમાચાર કે જ્યાં ગોધરાના સિરપ કેસમાં વડોદરાનો વોન્ટેડ આરોપી ઝડપાઈ ગયો છે કે જ્યાં ગોધરા સિરપ કેસમાં વડોદરાનો વોન્ટેડ આરોપી ઝડપાયો। 1 વર્ષ પહેલા ગોધરાના લાલબાગ ટેકરી મેદાનમાં કારમાંથી નશીલી સિરપનો જથ્થો મળ્યો હતો। આ નશીલી સિરપનો જથ્થો વડોદરાના અલ્તાફ શેખે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું। ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અલ્તાફ શેખને પ્રતાપનગર રોડ પરથી ઝડપી પાડ્યો છે। આરોપી અલ્તાફ શેખને ગોધરા ડિવિઝનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી। ત્યારે આરોપી અલ્તાફ સિરપનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તેની તપાસ ગોધરા ડિવિઝન કરશે। ત્યારે મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરામાં જે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। સિરપ કેસમાં વડોદરાનો આરોપી ઝડપાયો છે। ગોધરાનો જે સિરપ કાંડ હતો આ ગોધરાના સિરપ કેસમાં વડોદરાનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે। જ્યાં 1 વર્ષ પહેલા ગોધરાના લાલબાગ ટેકરી મેદાનમાંથી જે કારમાંથી જે નશીલી સિરપનો જથ્થો મળી આવ્યો હતો, ત્યારે આ નશીલી સિરપનો જથ્થો વડોદરાના અલ્તાફ શેખે મોકલ્યું હોવાનું સામે આવ્યું હતું। જ્યાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આરોપી અલ્તાફ શેખને પ્રતાપનગર રોડ પરથી ઝડપી પાડ્યો છે। ત્યારે આરોપી અલ્તાફ શેખને ગોધરા ડિવિઝનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી। જ્યાં આરોપી અલ્તાફ સિરપનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કર્યો છે તેની તપાસ ગોધરા ડિવિઝન કરશે। તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં બાપાને ભાવભીની વિદાય કે જ્યાં પ્રાર્થના સાથે પરિવારજનોએ બાપાને વિદાય આપી છે। ત્યારે શ્રીજી બાપાને શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી। વિઘ્નહર્તા દુંદાળા દેવને પ્રાર્થના કરી વિદાય આપવામાં આવી છે। ત્યારે કૃત્રિમ તળાવ ખાતે તમામ સુવિધાઓ મહાનગર સેવા સદન દ્વારા સુવિધાઓ કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આજે ગણેશ વિસર્જન છે અને તમામ જગ્યાએ ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સમગ્ર ભારતમાં ગણેશજીની જે ધામધૂમપૂર્વકથી આ 10 દિવસ ઉજવવામાં આવ્યા હતા। ઠેર ઠેર ગણપતિ બાપાની જે સ્થાપના કરવામાં આવી હતી, ઉજવણી કરવામાં આવી હતી, અવનવા કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આજે ગણેશ વિસર્જનનો દિવસ છે અને જ્યાં તમામ જગ્યાએ બાપાનો આજે મૂર્તિ છે તેનું વિસર્જન કરવાના કાર્યક્રમો યોજાતા હોય છે। ત્યારે વડોદરામાં પણ બાપાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। ત્યારે પ્રાર્થના કરવામાં આવી। પ્રાર્થના સાથે પરિવારજનોએ બાપાને વિદાય આપી હતી। ત્યારે શ્રીજી બાપાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી। જ્યાં વિઘ્નહર્તા દુંદાળા દેવને પ્રાર્થના કરી કૃત્રિમ તળાવ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું। જે તમામ સુવિધા મહાનગર સેવા
સદન જે છે તેના દ્વારા પૂરી કરવામાં આવે છે કે જ્યાં ઠેર ઠેર જે કૃત્રિમ તળાવો બનાવવામાં આવે છે કે જ્યાં કૃત્રિમ તળાવોમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે પાણીનો બગાડ ન થાય, પ્રદૂષણ ન ફેલાય, પાણીનું પ્રદૂષણ ન થાય, જ્યાં લોકો ડૂબી જવાની ઘટનાઓ બનતી હોય છે તેવી ઘટનાઓ ન બને તે માટે થઈને તમામ જગ્યાએ હવે કૃત્રિમ તળાવો બનાવવામાં આવી રહ્યા છે અને આ જ કૃત્રિમ તળાવોમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે વડોદરામાં પણ બાપાની ભાવભીની વિદાય આપવામાં આવી હતી અને જ્યાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે આ કૃત્રિમ તળાવમાં ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું। हम लास्ट 85 ईयर्स से जो हमारे दादा है वो गणपति बिठा रहे हैं यहाँ पे। हम वर्षों से पहले सुसागर में करते थे, हमारा फर्स्ट टाइम यहाँ पे विसर्जन का था। ગણપતિ 10 દિવસથી અમે પૂજા અને આરતી કરી રહ્યા છે, ખૂબ જ આનંદ આવે છે ઘરે અને આજે આ 11મા દિવસે વિસર્જન કરવા આવી રહ્યા છે। ખૂબ જ આનંદ આવે છે અને ઘરમાં ખૂબ જ પોઝિટિવિટી રહે છે અને દર વર્ષે અમારી ઈચ્છા એવી છે કે આપણે આજે શહેરના 8 જુદા જુદા વિસ્તારોમાં કૃત્રિમ તળાવોમાં વિસર્જન થનાર છે તો ગણપતિ મંડળથી માંડીને સમગ્ર રૂટ ઉપર અને પછી એન્ડમાં આપણા આર્ટિફિશિયલ પોન્ડ ઉપર આજે પોલીસની બંદોબસ્ત છે। પંડાલથી આપણા આયોજકો સાથે સંકલન કરીને એમના સંપૂર્ણ પેરાફેર્નાલિયા સાથે નીકળશે અને સમગ્ર માર્ગો ઉપર ફેસિલિટેટ કરવા માટે, સુરક્ષા જાળવવા માટે અને ક્રાઉડ મેનેજમેન્ટ માટે, ટ્રાફિક મેનેજમેન્ટ માટે તમામ પ્રોસેસ માટે ડેડિકેટેડ પોલીસ ટીમ તૈનાત છે। બપોરથી શરૂ થનાર આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ ખડેપગે હાજર રહેશે। 6500થી વધારે પોલીસ અધિકારીઓ, સેન્ટ્રલ પેરામિલિટરી ફોર્સીસ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારીઓ આ જવાબદારી નિભાવશે અને મને વિશ્વાસ છે કે આ એક એન્યુઅલ ઇવેન્ટ જે વડોદરા શહેર માટે અતિ મહત્ત્વનું ઇવેન્ટ ગણાય આ ઇવેન્ટને આપણે સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલ